માનનીય ડિપ્ટી સીએમ સાહેબની પ્રેરણાથી આપણા ગુજરાત રાજ્યમાં ઓપરેશન વ્યુઅલ અકાઉન્ટ ફંડ શરૂ કરવામાં આવ્યો। એના ભાગરૂપે માનનીય ડીજીપી સર, આઈજીપી સરના માર્ગદર્શનમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાની સાયબર સેલ દ્વારા એક સારો મ્યુલ અકાઉન્ટ્સનો કેસ કરવામાં આવ્યો છે। એમાં 1930 જો આપણો સાયબર હેલ્પલાઇન નંબર છે, એના ઉપર એક અકાઉન્ટ ઉપર 66 જેટલી કમ્પ્લેન પૂરા દેશમાં થયેલી હતી। આ 66 કમ્પ્લેનના ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યો તો આ જો અકાઉન્ટ છે જ્યોત ટ્રેડિંગનો અકાઉન્ટ છે, ગોંડલ રાજકોટનો, और जय मनसुख भाई नांदपरा करीने 25 वर्षनो छे ओ आ अकाउंट ने ऑपरेट करे छे। और आ अकाउंट में टोटल ट्रांजेक्शन जो छे आ जय भाई पासे 6 अकाउंट छे, एनी एक सोम एंटरप्राइजेस छे अने एक जॉब ट्रेडिंग छे। आ बंने फर्मना नाम पर 6 जेटला अकाउंट छे। आ तमाम अकाउंट्स में छेल्ला 1.5 वर्षमां 198 करोड़नो ट्रांजेक्शन थयो हतो। પછી બીજા આના તપાસ કરતા આનો એક બીજો ઓર સહ આરોપી તરીકે મનીષ છગનભાઈ કામાણી છે, એના પણ એવા જ અકાઉન્ટ છે જેમાં ટોટલ 150 કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા। ત્રીજો પ્રવીણ સિંહ ભૂપતભાઈ પરમાર, એના અકાઉન્ટમાં 33 કરોડ રૂપિયા જેટલા ટ્રાન્ઝેક્શન મળ્યા। એ 3 અકાઉન્ટ હોલ્ડર્સ છે, એ લોકો જો સાયબર ફ્રોડનો અમાઉન્ટ છે એને પોતાના અકાઉન્ટમાં લેતા અને અહીંયાથી એને કેસ વિથડ્રો કરીને 1 લાખ રૂપિયા ઉપર એને 200 થી 400 રૂપિયા કમિશન લેવાની એ વાત કબૂલ કરી છે અને બાકીના અમાઉન્ટને એ લોકો એના જો આ ક્રાઇમમાં એનાથી જો ઉપરની કડીમાં માણસો છે એને અલગ અલગ શહેરોમાં મોકલતા હતા। મયુરસિંહ મહિબતસિંહ વાઘેલા, આ 6 લોકોને હાલ આ કેસમાં અટક કરવામાં આવ્યા છે।